પોતમાં સીટમાં તો બાવા થઈ ગયા પણ અત્યારે તો ઉભા બાવા થઈ ગયા એવો તાપ પડે છે તાને એક તો ભેડા લાયા છે ને મોય ખાહલું એવું થયું છે ને મારા બાપની છોકરાને એવો મેળ આવે છે કે એક તો કોમે થતું નહીં અને અત્યારે તો ગરમીની પબ્લિક એટલી બાપરા જવાને જવાન જતા રહીશું તાને પછી અમારા ડોહલો જેવાનો શું કલાસ તારી યાર શું કરે કરવું તો પડે કે તને શું કરીશું તને બેહીને તો કોઈ મેળ આવે એમ છે નહીં ભાઈ તાર બરાબર તાપ તો એવો પડે છે તો મારું બેટું જોડે ચક્કર આવતો હોય એમ થાય એવું લાગે છે યાર જવાન જતા રહી છે ને ગાડીઓ લાગી જાય છે હા તારી યાર મને તો ઘેર જવા દે ઘેર ભાઈ તાઢા સોયલા આરામ કરવો પડશે થશે તને આવડું છે એવું આપણું થશે હા કોમ તો પશુ થશે ભાઈ મારા બાપની છોકરાને તાપ કોઈ પડે છે જવું છે ઘેર પણ ઘડીક વાર સોયલા બોયલા બેહવા દે તાડીએ શું કરો મારું બેટું ચક્કર આવતું એવું લાગે છે તાડીએ તાપનું ઘડીક વાર બેહવા દે અને બાપરિયા પોણી બોડીએ લાવ નહીં લખબાવ કરો છો હા ભાઈ શું કરો છો અને યાર જો ને ગોડ કરીને આવ્યો બેડોમાં આવા તાપનું હું ગોદ કરવા આટલા ઉંમરે લૂ બૂ લાગશે મરી જશો અને શું કરું યાર ચક્કર આવી એમ તો થાય છે યાર તો ઘેર જતા બોલ્યા વગર લેબડા સોયરો ભાઈ. બોલ્યા તું ઘેર લેતો જા મને છે ને ચક્કર તો આવતા એવું લાગે છે યાર હેડો હું હાથ પકડી લઈ જાઉં એટલે બેઠો છું નકા ઉકલી જાય હોય આવે જાય કોઈ છે નહીં અને હમણાં વેકન ચક્કર આવે પતી જશો સાચી વાત છે યાર 2-5 વર્ષ વહેલા જતા રહેશે એનાથી સાચી વાત છે મારું બેટું કોક થઈ જાય તો હેડો નહીં હેડો હું લઈ જાઉં સાચી વાત છે ભાઈ હા એ મૂકો પદાઈ હોય મૂકો એના નહીં લઈ જવી આનો ચોક ઉઠાવો તો પપ્પા હેડો હું પકડી લઈ જાઉં હા શું કરો કે તમે આખો બંધ કરી હેડો છો યાર આપણા કે સકઈ યાર કે આખો ચમ બંધ કરી દો પણ ચક્કર આવું છું હેડો પકડી લઈ જાઉં રાગી હેડો ચક્કર આવશે યાર લે મારા જેવો હોય તો કાક કરી લે શું કરે યાર ઉભા તો સાપ છે યાર રાગી રે આખો બંધ કરી દો આખો બંધ કરી દો આખો બંધ કરી દીધી જાઉં મારું બેટું છે તો કોઈ થઈ ના જાય યાર કોઈ નહીં થાય થોડી વાર બેહો હા લેડો રાગી રે પેલા સોયરા આવતારો હું પકડું છું હા એ કોદાળી મૂકી રાખો એકન મૂકી દો ટેકો લેવાય છે યાર હા ટેકો લઈને આ જે ડોહો મરવાનો થયો તાપમાં જપતો નહીં ને શેઠા મારા બાપની છોકર કદી જિંદગીમાં ચક્કર નહીં આવા ચક્કર આવે છે યાર અમાર આવી ચાલ અમે તમારે શીખ્યો ભાઈ હું બે મૂકો હા મૂકો હું પાણી લઈને આવું બેજો હા લેતા છે યાર હા ચાલ મારા બાપની છોકર 80-90 થવાયો કદાચ ચક્કર એ વાયા નહીં આજે જીવનમાં પહેલી વાર આયા આ ગુંઠો પાણી પી લ્યો સારું કર્યો ભાઈ તારું સારું થશે હો હવે પીવામાં ના કે ઉકળી જશો વેરા સતી કોગળા ના કરજો પીવાનું કરે નહીં તાપમાં એક કોગળો જ કરવો પડે કે કાન રાગી રે થોડું પીવો રૂખ લાગે મારું બેટું જાજુ પીવાય નહીં જાજુ ના પીવાય બે ગુંઠા મારું કે હવ તમે સારું લાગ્યું થોડું યાર સારું લાગ્યું ને ઓહો હજી એક ગુંઠો માર દો પછી નહીં પીવું હા સાચી વાત છે જેવા તાપમાં છે અહીંયા મારું બેટું નેનો છોકરો મરી જાય છે નહીં તાન એટલે ગાડીઓ હરકી જાય પેલા રોડ ઉપર સાચી વાત છે ત્રણ ચાર ગાડીઓ હરકી જાય છે સાચી વાત છે મારું બેટું કોમનો બમ તેલ લેવા જુ ટાઢા જ કરાય આ તાપ પડે છે ને એટલે વરસાદ એટલો જ આવવાનો છે સાચી વાત છે આવા તો સારું કામ તો વાહ પાણી પીવો ભાઈ અમારે આવા ચક્કર જેવું આવે છે આમાં થોડું સારું લાગ્યું સારું લાગ્યું ને બેહો તાન 5 મિનિટ કરી. બેહો 5 મિનિટ બેહું તો પડશે કે યાર જવાય છે મારું બેટું
તો કઈ જો હોય તો આગો લાગી છે મારું કેવું કેવું થાય છે અરે તમને આગ લાગી જાય હમણાં હું તાર સાચી વાત છે રોડ ઉપર બાપરો આ તો સારું છું તું મળી ગયો યાર નકવાનું હોય હમણાં ઉકલી જાવ લાખુબા ચમ હોય બે રહેવા છતાં બે જણ અરે યાર લાખુબાન ચક્કર આવી છે તે લઈને જાય પકડ ખેતરમાં જ્યાં ચક્કર આવતા લઈ પણ આવા તાપના હું મરવામાં જતા એ ખેતરમાં ઉંમર થઈ છે ને આમાં ના મનતા જ નહીં યાર આ તો હું આવતો લડો ઊંચા કરો ઊંચા લેબુન શરબત બરબત પૈયે ઘેર જઈ લેબુ શરબત પાવું જ પડશે ને કાં તો આ બીજી વખત ભૂઈ પડી ગયા છે આ લાખુબાન ચક્કર આવી આ ગુડ કરતા હતા યાર અલ્યા લાખુભાઈ યાર આટલી ઉંમરે કોમે જવાય પણ અલ્યા ભાઈ પતિ તો નહીં જાય ને આવી ગરમી પર કામ તો કરવું પડે કે યાર કોઈ કહેવાય નહીં અત્યારે તો. અટકાઈ જાય હા હુમલો આવી ગયો છે કા હા આઈ જાય હતા તો ચકલીઓ ઉપર બેસી એક મરી વખતે જોઈ કરીને માથું નીચે રાખી લઈ જઈએ એવું ચકલીઓ ઉપર બેસી મરી જોઈ સાચી વાત છે. તાણ હું કહું બે પગ અધ્ધર રાખી અને માથું નીચે માથું રાખીએ નીચે. એટલે ચક્કર બધા નીચે જતા એ વાત રહી સાચી, એ ચક્કર વાત નીચે સાચી. જતા રહે. બરોબર હવે તો એમ કરો એમ કરો તારો ભા એના હાથો મરી જાય ઉપર ચક્કર ની અસર ચક્કર થઈ જાય તમને યાર ખબર ના પડે ને તમે આમ ભૂઈ બેહો એમ મરી જાય બોળે છે યાર એનું કોમના આમ લઈ લ્યો આમ લઈ લો લઈ લો. બેટું ચક્કર આવી છે રોડ કરવા વગર ઉમલો થઈ જવાનો લાગે છે આપણો અત્યારે પતિના જો થારું લઈ જતો પતિના તો જતા જતા તો જલ્દી કરો લે લેબુ શરબત બરબત પીએ ગયો ને ભૂઈ થોડા એટલે ચક્કર ભૂઈ પેલા થઈ જાય આ બેહો થોડી વાર વજને બહુ છે રે મારું વજને બહુ છે આ ચોખો જી ખાધેલો અહીં મોહનતાર ખાતો હો તારનો શોખીન છે ને પાહુ મોહનતાર ખાઈ ગયા હો ખાવ ના આવા નહીં કેતા તાર મરવા છો પાછા મોહનતાર ખાવો લગનમાં લાગે વધારે ખવાઈ ગયો હવે આઈ રહ્યો મોહનતાર આઈ રહ્યો મોહનતાર આવો ઢળિયો ખાતો હું તો હિંમત તાર આટલું બધું હિંમત તાર- વજન લ્યો પકડો 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 મારું લાવ, લાવ. એ કોમ કરો ને આપણું છે ને કુંડું ઓય ઈ બોલ વાખી દઈએ નવરાવો ઠંડા પાણી યાર આવું ના કરશો કે યાર તાન સીધો લઈ જાઓ સીધો કાલે આવતા નહીં ખેતરમાં ખેતરમાં ના આવતા મુઆ જો ભેડા ભેડા ખાઈ જાય ગાવનો તો પતી જશો તો મોહન સર હોય લાવ ખાવ તો હજી તો મોહનતાર ખાવો છો ને હવે મરવા પડ્યો હોય લાડવા આપણો 12મું થાય ને તમારું એટલે લાડવા કરીને આલીશું તો કઈ આજે પર એકલામ બેહારો હજી જીવવાનું છે કેટલું અમો તો કાલે ઉઠાઈ ગયું યાર બધા મો પકડો લે હેલો આઈ હુઈ જા આઈ ગયો બાટલો લેજો પેલું લેતો છે લેબુ શરબત બનાવી લેતો હોય. હું લેતા આવું લેતો આવો. હા. આ ઈ બાટલામાં લેવું તો આવો છે તમે બેહો આવો છે લેવું પણ છે આ ગ્લાસ લેતો આય આમો છે લેવું પાણી છે આ દવા બવા એ કરાવો ને કે મરી જશો અચ્છા હું શું કરે આમ તો મને અટક આવી જાય એવું થઈ આ ગયું તો કાપના ચક્કર કે હોય કે યાર આ તો હારું થયું કે હું આવી ગયો લા સાચી તમે વાત છે આ યાર લાયો શરબત સાચી વાત છે લાવો હવારમાં તો ખાવાનો ટેકો નહીં પડ્યો હોય નહીં પડે યાર આ હિંમત ચક્કર આવી ગયા ના કર પાછો હું સિરોમની બિરોમની કરીને નાખલું પાછો આ એટલે અલ્યા. જ આ લેબુ પીઓ દેશી લાવ્યો હા હા લેબુ હા લેબુ છે કે દેશી એટલે લેબુ પીજો. દેશી. ઉનાળા લેબુ હારું ઓય, થઈ યાર હારું યાર. ચક્કર ના આવે. પીજો હા બસ. પી ગયા ને બીપી કંટ્રોલમાં આવી ને થઈ ગયું complete. આ બેહતા ન હોય એમાં હવે ધબી હો આ તબી હોત પાવો નતો નતો ઉકલી જશો હારો છે બાપરો બેહો તમે. બધા હારા જ છીએ બેહો, પણ હું આટલી પાણી ઉંમરે પી લઉં. જવાતું હે કોમે હું વાત કરું કોમ તો કરવું પડે કે યાર છોકરો મારો બેટો ફરે છે પણ એ તો કેવું પડે તમારો છોકરો પગ તમારે સાચી કેવું વાત છે, પડે તો શું છોકરો કરે અમે? તારે પેલો તાપ ચેલો પડે છે તારી ડિગ્રી ને અમે ગાડીઓ બાડીઓ હરકી હમણાં પમદાર ઘેર ઊભ્યો તો ને તે લેબડા પર તકલીફ પડીને મરી જઈ લેબડા પર તકલીફ પડીને મરી જઈ સાચી વાત છે આજે અધારે કાલ ચક્કર આયા હતા કે ધા તાપો બહુ ફરવું નહીં આ પટાજી સાચું કીધું વાત સાચી છે મારું બેટું પટાજી વાસી પણ મેન છે હારું સાચી વાત છે પણ યાર ગરમી તો જો કેવી આ પડે ગરમી તો ના જો. જમાય ગાયો મરી જાય છે. મારા બાપની જોગન
નાટક ના આવતું હોય તો એ ડબલ હુમલાઈ જાય ડબલ બબે હંગાત આવી હે બે હંગાત તને ભૂતકાલે દવા લઈને આવ્યો હા તાન તારે તો નાખી ભાઈ મને તો નહીં આવે ને તારી ઉંમર તો ખરી કે ભાઈ ઘટના હા મને તો નહીં આવે અરે મારા બાપની છોકર અને છોકરો તો કીજે તાપમાં છે ને ગર્ભો જ રહેજો અને બાર તો દેખરતા જ નહીં અને મારા જેવા હોય તો હબુદા નહીં લેબડા સોયલા પડી રહેજો અને બાર ના દેખરતા એસી લાવી એસી કરતી પેલો ઝાડ વાવો હા. તો કોક વાયરો આડો સાચી વાત છે અને ઝાડનો વધારે વાવો ને મારો આ વિડીયો ગમે હોય ને તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરજો અને તાપના બહુ બાર ના દેખરતા ટાઢાપણનું કામ કરવા નાખજો ભાઈ હો આ તો ભટાજી અમને થોડું જ્ઞાન આલ્યું ને તને આટલું અમે બોલી શક્યા એ તને તો આ શેઠાજીને ખેતરમાં મળી ગયા હાઉ એટલે નકર ના મળે કાકા હું હોય જો તો. તે ઊંચા કરીને લાયા ને કઈ નાઈ પતી જવત ડાયરેક્ટ જતા રહો તું ઉપર અને પેલા દરો રંબા વાળાને કહી દેજો અને દરો પૈડા મતો નો વધો નહીં છોકરો પણ હોદના પોટો રમજો યાર તને અને મારો વિડીયો ગમે લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરજો અને જીમ બનાવી વધારે સપોર્ટ આલતા રહેજો જય માતાજી